નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ કે રાજસ્થાનના એક જાટ પરિવારના એક યુવકની ગુજરાતની અંદર રહસ્યમય મૃત્યુ થઈ ગયું અને રહસ્યમય મૃત્યુની અંદર શંકાની સૂઈ એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર જઈને અટકી અને સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું. શું થયો? સીસીટીવી ફૂટેજમાં ખુલાસો. પોલીસ શું કહી રહી છે? જાટ પરિવાર શું કહી રહ્યો છે? જયરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે? અને સમગ્ર મામલે સચ્ચાઈ શું છે એના વિશે આજે આપણે પર્દાફાશ કરીશું. તો મિત્રો, આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરવી છે ડિટેલે વાતચીત કરીએ એ પહેલાં આપણે સંપૂર્ણ ઘટનાને પહેલાંથી સમજવી છે. સંપૂર્ણ ઘટના કેવી રીતે ઘટી, શું શું બન્યું, ક્રમવાઇઝ કેવી રીતે બધું થયું, એના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં જઈશું. તો પહેલાં જ વાતચીત કરીએ તો રામલાલ શંકરલાલ જાટ પરિવાર અહીંયા વર્ષોથી રહે છે. પાઉભાજીની લારી ચલાવતો આ રાજસ્થાનનો પરિવાર એ અહીંયા ગુજરાતની અંદરથી વર્ષોથી વસવાટ કરે છે અને વર્ષોથી વસવાટ કરતો આ પરિવારની અંદર પુત્ર પિતાને કોઈક બાબતે અણબનાવ થાય છે. અણબનાવ થાય છે, બોલાચાલી થાય છે અને આ બાબતે પુત્ર ઘરેથી જતા રહે છે. મંદિરમાં ગયા પછી પૂજારી ત્યારથી ફોન કરે છે રામલાલ જાટને અને એમને કહે છે કે આપણા પુત્ર એટલે કે રાજકુમાર જાટ અહીંયા છે, આવીને એમને લઈ લો. જ્યારે પિતા એમને લેવા માટે પહોંચે છે ત્યારે એ જગ્યા ઉપર રાજકુમાર જાટ હોય છે અને બંને પિતા પુત્ર બંને બાઇકની અંદર આવતા હોય. જ્યારે બંને પિતા પુત્ર બાઇકની અંદર આવતા હોય છે ત્યારે સામાન્ય બોલાચાલી એમના વચ્ચે થતી હોય છે. જ્યારે આ બોલાચાલી થતી હોય છે, એ બોલાચાલી ન સાંભળી શકતા રાજકુમાર જાટ એ બાઇકની સ્પીડ થોડી વધારી દે છે અને બાઇકની સ્પીડ વધારી દે છે. ત્યારબાદ રામલાલ જાટ એટલે કે એમના પિતાશ્રી એ કૂદકો મારીને બાઇકની નીચેથી ઉતરે છે અને બાઇકની નીચેથી કૂદકો મારીને ઉતરે છે ત્યારે પુત્ર રામલાલ જાટ પુત્ર રાજકુમાર જાટ એ બાઇકને રિવેશ કરી અને ત્યાં પાર્કિંગમાં મૂકી દે છે. જોગના જોગ એવું બને છે કે જે જગ્યાએ પાર્કિંગ કરે છે એની એક્ઝેક્ટ સામે જ જયરાજસિંહ અને ગણેશભાઈ ગોંડલનું ઘર હોય છે. પરંતુ એ પહેલાં હું તમને સીસીટીવી બતાવી જો આપજો. ગણેશભાઈ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાનું જે ઘર છે એ ઘરની સામે જ એકદમ બાઇક પાર્ક કરવામાં આવે છે. બંને વચ્ચે ત્યાં બોલાચાલી થતી હોય છે. આ જયરાજસિંહના માણસો ત્યાં ઊભા જોતા હોય છે ને ત્યાં જયરાજસિંહના પુત્ર ગણેશભાઈ ગોંડલ પણ ઊભા હોય છે અને એ પણ આ ઘટનાઓને જોતા હોય. આ ઘટનાને જોતા ત્યારબાદ એમને એમના ઘરે બોલાવવામાં આવે છે. ઘરે આપ જોઈ શકો છો કે સીસીટીવીની અંદર એઓ ઘરે બેઠાથી વાતચીત કરી રહ્યા છે, કંઈક ને કંઈક કહી રહ્યા છે, સમજાઈ રહ્યા છે ને આ બધી જ ઘટનાઓ ક્રમવાઇઝ ઘટે છે. જ્યારે આ ઘટના બની ત્યારે તારીખ હતી 2/3/2025 એટલે કે બીજી તારીખના રાતના 11 વાગ્યાની આ ઘટના છે. રાતના 11 વાગે આ ઘટના ઘટી. આ ઘટના બાદ ગણેશભાઈના ઘરે જે બોલાવવામાં આવે એ પણ 11 વાગ્યાનો ટાઈમ આપ સીસીટીવીમાં જોઈ શકો છો અને બતાવી રહ્યો છે. એ જ ટાઈમે એમના ઘરે બોલાવવામાં આવે. હવે આ ઘટનામાં ટ્વિસ્ટ ક્યારે આવે છે? જ્યારે થોડો સમય પછી એમના પિતાશ્રીને ત્યાંથી જવાનું ઘરે કહેવામાં આવે છે કે આપ ઘરે જતા રહો, આપનો પુત્ર સવારે આવશે. જ્યારે એવું કહેવામાં આવે છે કે આપનો પુત્ર સવારે આવશે તો આના પછીના કોઈ પણ સીસીટીવી રજૂ કર્યા નથી. પોલીસે જે રજૂ કર્યા એ આટલા સુધીના જ સીસીટીવી કર્યા. એના પછી ઘરે કેવી રીતે ગયા, શું ગયા, આ ગયા તે ગયા, એનો કોઈ પણ ઘટનાક્રમ દર્શાવતો સીસીટીવી રજૂ થયો નથી. પરંતુ શંકાની સૂઈ ત્યાં પણ આવીને અટકતી નથી. ત્યારબાદ પણ ઘણા દિવસો નીકળી જાય છે, પરંતુ ઘટનાક્રમ મુજબ શું થયું એના વિશે આપણે વાતચીત કરતા રહીશું. તો ત્યારબાદ એમને ઘરે મૂકી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આપનો પુત્ર સવારે આવી જશે. જ્યારે એમના પિતા સવારે અહીંયા આવે છે ત્યારે એવું કહે છે કે મારો પુત્ર ક્યાં છે? તો ત્યારે કીધું કે એ તો સવારમાં જ તમારો પુત્ર અહીંથી નીકળી ગયો. પુત્રની શોધખોળ થાય છે, પુત્રની ગોતવાનો પ્રયાસો થાય છે, પુત્રની પાછળ ઘણી બધી જગ્યાએ ગોતવાના પ્રયાસો કરવામાં આવે છે. અને જ્યારે એમના પિતાશ્રી પોલીસ સ્ટેશન પહોંચે છે અને જ્યારે પોલીસને વાતચીત કરે છે, વાતચીત એ કરે છે કે મારો પુત્ર ગુમશુદા છે, એનો મારે રિપોર્ટ લખાવવો છે. રિપોર્ટ પણ મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યો છે, આપ જો. એમના પિતાશ્રી આ રિપોર્ટ લખાવી દે છે. પોલીસ સ્ટેશનમાં 1 દિવસ પછી આ રિપોર્ટ લખાવવામાં આવે છે. આ રિપોર્ટ લખાયા બાદ પોલીસનું કહેવું એવું હતું કે અમે અલગ અલગ ટીમો બનાવી અને રાજકુમાર જાટને ગોતવાની કોશિશ કરી. પરંતુ અહીંયા વાતચીત ત્યાં જઈને અટકી જ્યારે એમના પિતાશ્રીએ કીધું કે અમે રાત્રે ગયા હતા, ઘટના બની હતી ને અમને જયરાજજીના ઘરે લઈ જવામાં આવ્યા હતા અને અમારી સાથે આ રીતેનું વર્તન કરવામાં આવ્યું હતું કે અમારી સાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારે પોલીસકર્મીએ કીધું કે તમે એ બધું છોડી અને કંઈક
આગળની વાતચીત કરો. અને આ હું નથી કહી રહ્યો, આ એમના પરિવારમાં એમની દીકરી કહી રહી છે, જેનો ફૂટેજ હું તમને પહેલાં બતાવી દઉં. और आप मार रहे हो मेरे को खुद। यहाँ के जो देसाई साहब, क्या नाम है उनका, लोकल पुलिस के हेड है वहाँ पर, गोसाई, हाँ, उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है। मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई। उन्होंने मुझे साफ बोला है कि मारपीट हुई है। फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा। अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप। तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है। तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया। बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही। काम कीजिए आप। તો મિત્રો તમે જોયો ફૂટેજ, જે ફૂટેજની અંદર કહી રહ્યા છે પરિવાર સાફ રીતે એ રીતે આક્ષેપ કરી રહ્યો છે કે અમારા ઉપર ને મારા પુત્ર ઉપર પિતાનું કહેવું એવું છે કે મારામારી થઈ અને મારામારી કર્યા બાદ મારા પુત્રને છૂટો મૂકી દેવામાં આવ્યો અને મારો પુત્ર ત્યાંથી નીકળીને ક્યાં ક્યાં ગયો એ પણ હું આપને બતાવું. એમના પિતાશ્રીના કહેવા મુજબ અને પોલીસના સીસીટીવી ફૂટેજના રેકોર્ડ મુજબ એ પુત્ર ચાલીને જઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો, આ 3 તારીખના ફૂટેજ છે. 3 તારીખના 2 વાગ્યાથી લઈ અને સાંજના 9 વાગ્યા સુધીના બધા જ ફૂટેજો મળ્યા, જેમાં અલગ અલગ જગ્યાએ રાજકુમાર જાટ એ દેખાઈ રહ્યો છે. પરંતુ સૌથી મોટી વસ્તુ એ હતી કે એને પહેલા દિવસે જે કપડાં પહેર્યા હતા, એટલે કે બીજી તારીખે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં ત્રીજી તારીખે પહેર્યા હતા. પરંતુ જ્યારે આશ્રમ બહારના ફૂટેજ આવે છે, પોલીસનું કહેવું એવું છે કે જ્યારે એઓ આશ્રમમાં જતા રહ્યા અને આશ્રમ બહારના જ્યારે ફૂટેજ આવે છે ત્યારે એમના કપડાં બદલાઈ જાય છે. એમના કપડાં કઈ જગ્યાએ એમને બદલ્યા, જો ઘરેથી લાપતા હતા તો કપડાં બદલવા માટે કઈ જગ્યાએ ગયા, આ પણ શંકાની સૂઈ છે. ઘણી બધી કડીઓ પોલીસ જોડી નથી શકી અને જે જોડવી ખૂબ જરૂરી છે, કારણ કે આ કોઈ અકસ્માત છે કે આ કોઈ હત્યા છે જેની જાણ કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો એવો ઘરેથી નીકળી જાય છે અને આ એકવાર નથી થયું. પોલીસના કહેવા મુજબ આવું 2-3 વાર આગળ પણ થયું છે અને આ સંપૂર્ણ મામલે પોલીસની શું હતી રાય એ પહેલાં હું તમને સંભળાવી દઉં. ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર. અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ. જે ફૂટેજ છે એ પબ્લિક સ્પેસમાં ઉપલબ્ધ છે, તમામ ગ્રુપ્સમાં શેર કરવામાં આવી છે. આ જે વ્યક્તિ છે પોતે ચાલીને જાય છે, હાથમાં પાણીની બોટલ હોય છે અને આરામથી ચાલીને જાય છે. અને કોઈ ચાલી નહીં શકતા હોય તો વ્યક્તિ ગોંડલથી ચાલીને રાજકોટ કુવાવડા પોલીસ સ્ટેશનની હદ સુધી પહોંચી શકતો નથી. નહીં, એવી કોઈ અમારી બાબત ધ્યાન ઉપર નથી. જ્યારથી મારી પાસે આવ્યા, મેં 1 કલાક એમને સાંભળ્યા ધ્યાનપૂર્વક અને ફૂલ સ્ટ્રેન્થ સાથે. મારી LCB SOGની તમામ ટીમો, જેટલા પણ માણસો હતા, ગોંડલ સિટી B ડિવિઝન, ગોંડલ સિટી A ડિવિઝન, તમામ પોલીસ સ્ટેશનની ટીમે 3 દિવસથી ફક્ત એક જ કામ કરતી હતી કે આ વ્યક્તિને અમારે શોધવાના છે. ધારાસભ્યના ઘરની બહારના CCTV એ છે, એ મેં આપને વાત કરી, એ પણ અમારી પાસે છે, એ પણ આપની સાથે શેર કરવામાં આવશે. હા, એ અરજી અમને મળી છે. અરજદારને અમે કીધું કે તમારે કંઈ ફરિયાદ પણ દાખલ કરાવવાની હોય તો અમે તૈયાર છીએ. તો અમારા અરજદારનું એ કહેવાનું હતું કે સાહેબ અમારા દીકરા અમને મળી જાય, પછી બાદની જે બાબત છે એ પછી વિચારીશું અને આપને કહીશું. CCTV છે જે જગ્યાએ બેઠા હતા એ શેર કરવામાં આવશે અથવા એ પણ શેર કરવામાં આવશે. એ અમારી પાસે બધું છે. 4 તારીખે વહેલી સવારે લાશ મળે છે અને એ રાજકોટ જિલ્લામાંથી જ મળે છે. આટલી અરજી થાય છે, તમે કીધું કે તમારી પાસે આવ્યા હતા, તમે ટીમો બનાવી, તો આ લાશની ઓળખ માટે 5 દિવસ કેમ જતા રહે છે? એ રાજકોટ સિટીની હદમાં, કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં એ ત્યાં આ ડેડ બોડી મળી હતી અને ત્યાંના જે લોકો છે પોતાની જે પણ આ લોકોની કાર્ય કરવાની પદ્ધતિ છે એના અનુસાર પોસ્ટમોર્ટમ કરાવીને અને લાશની ઓળખ માટે એ લોકો જાહેરાત આપી હતી. ત્યાં સિક્યોરિટી ગાર્ડ હતા, લગભગ 7 થી 8 જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજમાં. હા, એની પૂછપરછ કરી છે. જે મેં આપને કીધું એ એમની પૂછપરછ અને જે વિડીયો ફૂટેજ અમને મળી છે એના આધારે જ આપને આ જણાવવામાં આવ્યું છે કે સીધા પોતે જ કોઈના કહ્યા વગર એમના ઘરમાં એવું લાગે છે એક વખત તો કે જબરદસ્તી પ્રવેશ કરી રહ્યા હોય અને પછી બેસીને ત્યાં વાતચીત થાય છે અને સામાન્ય ત્યાં બોલાચાલી થાય છે. તમે મિત્રો સાંભળ્યું, આ પોલીસનું બયાન હતું, પરંતુ પોલીસના બયાનથી બિલકુલ ઉલટું બયાન એ એમના ઘરવાળા એટલે કે એમના પિતાશ્રીનું હતું. એમના પિતાશ્રીએ શું કહ્યું એ પણ સંપૂર્ણ વાતચીત હું તમને સંભળાવું.
रास्ते में जा रहा था और मंदिर के रास्ते में जा रहा था, अक्षर मंदिर पास में है तो वहां दर्शन करने जा रहे थे, तो हम लोगों के साथ इतना बड़ा मतलब मरने जैसी हालत में बच्चे को कर दिया है। आज 6 दिन हो गए हैं, मेरे बच्चे का कोई पता नहीं है सर। और समाज वाले सभी भाइयों बहनों मेरी मदद करो, मेरे को इस अन्याय से निकालो। अब मैं क्या करूं? मैं उन लोगों के खिलाफ फरियाद भी लेके गया, उनका नाम लिया तो सब जगह ये कह रहे कि आप तो हमारा मतलब है ना बंगले का मतलब उनका नाम ले लिया, अब तुम्हारी खैर नहीं, अब तुम्हारा बच्चा भी जिंदा नहीं मिलेगा और तुमको भी मार दिया जाएगा। फिर बाद में मेरे को पता चला चल रहा कि यहाँ पर तो ऐसी घटनाएं होती रहती है, क्यों किसी को उठा लेते हैं, कभी भी मार देते हैं और ऐसा ही हो रहा है। तो फिर बाद में मैंने सोचा अब क्या करूं, तो मैं बहुत परेशान हूं, मेरा बच्चा मिल नहीं रहा है। सभी भाइयों से गुजारिश है कि अपने जाट समाज के सभी भाइयों और बहनों मेरी हेल्प करो। मेरा यहाँ गुजरात में कोई नहीं है और मैं कहाँ जाऊं, मतलब किसके पास जाऊं, ये मेरे को समझ में नहीं आ रहा है। और सबसे बड़ी बात है कि जहां वो घटना हुई ग्राउंड फ्लोर में कैमरे लग रहे हैं, उसमें सब वो मैं जो आप लोगों से निवेदन कर रहा हूं उसमें एक बात सत्य है, सब कुछ वहां पे रिकॉर्ड है? अगर मेरे कैमरे चेक किए जाए तो सब कुछ आप लोगों को पता चल जाएगा। आप देख भी नहीं पाओगे कि हमको कितनी बेरहमी से मारा गया, मेरे बच्चे को कितनी बेरहमी से मारा गया। मैंने वहां उनको रोकने की बहुत कोशिश की लेकिन वो नहीं रुके और मुझे भी मारने लगे। और मैंने उनको बहुत रिक्वेस्ट हाथाजोड़ी की लेकिन उन लोगों ने नहीं माना मेरी बात। बड़ी मुश्किल से वो मेरे को मतलब गुजराती में गाली बोल करके कि जा तेरी बाइक पे जाए तो और मैंने कहा कोई बात नहीं, मैं जा रहा हूँ, मेरे बच्चे को बिठा दो वापस। तो वो चलने लायक नहीं था, तो उसको उठा के लेके आए और मेरे बाइक पे बिठाया। लड़का मेरे को बड़ी मुश्किल से पकड़ के बैठा धीरे धीरे, जो मेरे को नहीं लग रहा था वो रास्ते में गिर जाएगा, तो मैं धीरे धीरे बड़ी मुश्किल से घर लाया, उसको घर सुलाया। लेकिन वो रात में सुबह देखा तो बच्चा वो भी घर नहीं है और अभी तक वो बच्चा मिला नहीं है। अब मैं क्या करूं, किसके पास जाऊं? हैं? अब आप लोगों से ही मेरी अपील है, प्लीज कुछ सहायता करना मेरी। आप रतनलाल जाट हूं, मैं भी आपका ही समाज का ही हूं। अरे अपने समाज के साथ इतना अन्याय हो रहा है, जिस देश में मोदी जी का राज है वहां पे हम धंधा ही नहीं कर पा रहे हैं। हिंदुस्तान तो एक ही है, मैं कभी ऐसा सोचता हूँ राजस्थान अलग है, गुजरात अलग है? तो ये गलती क्या थी ये भी समझ में नहीं आ रहा और जबरदस्ती रोड से पकड़ के उठा ले जा रहे हैं और मार रहे हैं। भाइयों और बहनों बहुत उम्मीद है आपसे, प्रणाम। તો મિત્રો આપણે એમના પિતાશ્રીની વાતચીત સાંભળી, ત્યારબાદ પોલીસની વાતચીત સાંભળી અને આ મુદ્દે એમની બેને શું આક્ષેપ લગાવ્યા એ પણ જરા હું તમને સંભળાવી દઉં। ठीक है, ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी, बस मैं लड़ूंगी इसके लिए। किसके साथ ये मेरे को इन्होंने તો એ પણ મિત્રો તમે સાંભળ્યું, તમે બધી જ વસ્તુઓને સાંભળી, તમે બધી જ વસ્તુઓને જોઈ, જે મેં તમને ડિટેલપૂર્વક બતાવી। આમાં વાતચીત એવી બને છે કે પોલીસનું કહેવું એવું છે કે હિટ એન્ડ રન કેસની અંદર રાજકુમાર જાટને ટક્કર મારીને કોઈ ગાડી જતી રહી। આમ ચાલતા વ્યક્તિને ટક્કર ગાડી કોની મારી તો એ પણ આપણા જોડે ફૂટેજ જે મળ્યા છે એ ફૂટેજમાં ટક્કર ક્યાં મારી, કોને મારી એવા પરફેક્ટ ફૂટેજ આપણને મળ્યા નથી। પરંતુ રાજકુમાર જાટ એ આપ જોઈ શકો છો ફૂટેજ મુજબ રાતના સમયે ચાલીને જાય છે, એક ગાડી તરફ જાય છે, એક ગાડીની અંદર એ બેઠા ના બેઠા એના પૂરા ફૂટેજ મળ્યા નથી। ત્યારબાદ એવો રસ્તા ઉપર ચાલતા જતા હોય, સતત 1.5 દિવસ સુધી અલગ અલગ પ્રકારના સીસીટીવીની અંદર એવો ચાલતા દેખાયા। પરંતુ જ્યારે ટોલ નાકાની અંદર પહોંચે છે ત્યારે આ છેલ્લા સીસીટીવી હતા। આ છેલ્લા સીસીટીવી પછી રાજકુમાર જાટ એ કોઈ પણ સીસીટીવીની અંદર ચાલતા દેખાયા નથી। તો મિત્રો એના પછી શું થયું, એના પછી શું કેસની અંદર નવી કડીઓ ખુલી, તમામ વિશેની વાતચીત કરતાં એસપી સાહેબે તો પોતાનું બયાન આપી દીધું। પરંતુ આની અંદર કડી તપાસ થવી જોઈએ। એમનો પરિવાર એ સીબીઆઈના તપાસની માંગ કરી રહ્યો છે, એમની બેને પણ સીબીઆઈ તપાસની માંગ કરી, જે પણ હું આપને સંભળાવું। हाँ, तो हेल्प करनी है तो उनको ये बोलिए कि आप अपना सीसीटीवी फुटेज दिखाएं। हम नहीं बोल सकते, आप बोलो तो हम दिखाएंगे कि ये ऐसी मांग बोल दिया बस, अब
ये जो माइक आईडी उसके सामने बोल दीजिए। नहीं, वो पहले बोल दिया है उन्होंने ऑलरेडी, वो बोल चुके हैं। पापा अलग बोले, भैया पापा अलग बोले। अब नहीं बोलना, हमने नहीं बोलना, हमने फुटेज नहीं दी। नहीं, आपने क्या बोला कि वो ત્યારબાદ આ મામલે સંપૂર્ણ રાજકારણ ગરમાયું. ગુજરાતના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ ટ્વીટ કર્યું, જે ટ્વીટ આપણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર આ શું ચાલી રહ્યું છે માધ્યમથી લઈ અને પોતાના વક્તવ્ય રજૂ કર્યું. જ્યારે આ ટ્વીટ થયું એની તુરંત બાદ આ ઘટનાના પડઘા એ રાજસ્થાનમાં પડ્યા અને રાજસ્થાનના દબંગ નેતા એટલે કે હનુમાન બેનીવાલે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કર્યું કે જે પરિવાર સાથે અન્યાય થયો છે, પરિવારના ન્યાય માટે મારે રસ્તા ઉપર ઉતરવું પડશે તો પણ હું ઉતરીશ, સંસદની અંદર પણ હું અવાજ ઉઠાવીશ ને આ રીતે વાતચીત કરી. આપણે કોઈ પણને ક્લેમ નથી કરતા. આપણે એવું નથી કહેતા કે આમાં કોઈ જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલ કોઈ પણનો હાથ છે, અથવા તો આપણે એવું નથી કહેતા કે જે આ પરિવાર સાથે થયું એ પરિવાર સાથે સાચું થયું ખોટું થયું, પરંતુ આ બધાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સાચી તપાસ થવી જોઈએ. જયરાજસિંહભાઈના એમના ઘરે ગયા જ્યારે ગણેશભાઈને તે બેઠા હતા, એ જે ઘટના ઘટીને એ જગ્યાએ જે વાતચીત થઈ રહી છે, ત્યારબાદ એ વાતચીત પતી એના પછી શું થયું, કઈ રીતે ઘરે ગયા શું ગયા એ પણ ફૂટેજો, જેમ આ ફૂટેજો રજૂ કર્યા છે એમ રજૂ કરવા જોઈએ. આ મામલે એમનો કોઈ હાથ શંકા ન જણાતી હોય તો એમના પર પણ ખોટી મીડિયાના માધ્યમથી કે બીજી રીતે એમની બદનામી થાય એવું કામ કોઈએ પણ ન કરવું જોઈએ. પરંતુ સૌથી પહેલાં વસ્તુ પોલીસની આવે છે કે પોલીસે આ મામલે સંપૂર્ણ અને સચોટ રીતે તપાસ કરવી જોઈએ. સંપૂર્ણ અને સચોટ રીતે તપાસ આ મામલે થાય અને આ મામલે શું હતું એ સંપૂર્ણ માહિતી બહાર આવે, અને જો માહિતી બહાર ન આવતી હોય અને આ હિટ એન્ડ રન કેસ જ લાગતો હોય તો આમાં ક્યાંક ને ક્યાંક સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ, જેથી સીબીઆઈ આની જડ સુધી જઈ અને આ વિષયની તપાસ કરી દે. શંકા ઉપજાવે એવી ઘણી બધી વસ્તુઓ છે. એક કે જ્યારે એવો રાજકુમાર જાટ એ જ્યારે આશ્રમની બહાર ફરી રહ્યા છે, જે સીસીટીવી બતાવું તો એમાં પણ કપડાં ચેન્જ થઈ ગયેલા છે. ત્યારબાદ વાતચીત કરીએ તો જ્યારે ગણેશભાઈ ગોંડલના ઘરે 11 વાગ્યાનું સીસીટીવી દેખાય છે, તો એના પછી ત્યાંથી ક્યાં નીકળ્યા, કેવી રીતે ગયા, એના એ જે સીસીટીવી 3 મિનિટના છે એના પછી શું થયું એ સીસીટીવી હજી સુધી જાહેર નથી થયા. એટલે સીસીટીવીઓ જે જાહેર થવા જોઈએ એ સંપૂર્ણપણે થવા જોઈએ. પોલીસને તો સંપૂર્ણપણે સીસીટીવીઓ બધા જ મળી ગયેલા હોવા જોઈએ, કારણ કે એવું બની ન શકે કે પોલીસ તારે તો પોલીસને સીસીટીવી ન મળી શકે. એટલે આ સમગ્ર મામલો અત્યારે ગુજરાતની અંદર ગરમાયો છે. ફરી એકવાર જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ એ વિવાદની અંદર ફસાયા છે અને આ વિવાદ એ સમગ્ર ગુજરાતની અંદર ટ્રેન્ડિંગ ટોપિક પડ્યો છે. આ મામલે સચોટ કાર્યવાહી તપાસ થાય, ત્યારબાદ જે પણ ગુનાહિત કાર્ય કર્યું હોય એમના ઉપર સચોટ કાર્યવાહી થાય. એના સાથે નમસ્કાર, અસ્તુ, રામ રામ. હું દિલુ ચૌધરી.